સમાચારમાં આગળ વાત કરીએ તો સુરતના ઈચ્છાપુર વિસ્તારમાંથી 16 વર્ષની કિશોરીના અપહરણની ઘટનામાં પોલીસે સફળતાપૂર્વક કામગીરી કરી યુવતીને અપહરણકર્તાના ચુંગાલમાંથી મુક્ત કરાવી છે। આરોપી વિકી પ્રસાદ લગ્નની લાલચ આપી કિશોરીને ગોવા ભગાવી ગયો હતો, પરંતુ પોલીસની સક્રિય તપાસના આધારે તેને ગોવાથી ઝડપી લેવામાં આવ્યો છે। પોલીસે આરોપીની ધરપકડ કરીને આ મામલે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને યુવતીને સુરક્ષિત રીતે પરત લાવી વધુ તપાસ હાથ ધરી છે। સુરતમાં 16 વર્ષની કિશોરી ગોવાથી મળી અપહરણ કેસમાં પોલીસને સફળતા મળી। આરોપીને ગોવાથી ઝડપી લેવાયો। લગ્નની લાલચ આપી કિશોરીનું અપહરણ કર્યું હતું। પોલીસનો સક્રિય તપાસે કિશોરીને મુક્ત કરાવી। જે દરમિયાન સતત 3 મહિનાથી હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સદર દીકરીની શોધખોળ ઈચ્છાપુર પોલીસ સ્ટેશન દ્વારા કરવામાં આવી રહી હતી। મીનવાઇલ તપાસ દરમિયાન એમ જાણવા મળેલ કે સદર દીકરી જે છે તેને લઈને એક આરોપી વિકી ઉર્ફે વિકી બુનીલાલ દીનાનાથ પ્રસાદ મૂળ રહેવાસી સિવાન બિહારનાઓ સદર દીકરીના સંપર્કમાં આવેલ અને તેને લગ્નની લાલચ આપી લલચાઈ ફોસલાવીને એના કાયદેસરના વાલીપણામાંથી તેનું દીકરીનું અપહરણ કરેલ હતું અને અત્યારે આ લોકો ગોવા ખાતે છે એવી પાકી બાતમી મળતા ઈચ્છાપુર પોલીસ સ્ટેશનની ટીમ જે છે એ ગોવા ખાતે જઈને ભોગ બનનાર બાળકી તથા આરોપી બંનેને અત્રે ઈચ્છાપુર ખાતે સુરત શહેર ખાતે લઈ આવેલ છે તથા ભોગ બનનાર દીકરીની પૂછપરછ કરીને પોક્સોની લાગુ પડતી કલમો લગાવીને સદર આરોપીને અરેસ્ટ કરેલ છે।